મહાકાલની એક આરતી જે હોય છે 7:30 વાગ્યાની, એ આરતીના દર્શન કરી લેવા જોઈએ. અને એ 7:30 વાગ્યાની સંધ્યા આરતી જે કહેવામાં આવે, એ આરતીના દર્શન કરો ત્યારે ભગવાન પૂર્ણ હોય છે. કેવા હોય છે? પૂર્ણ શણગારે હોય છે. અને પૂર્ણ સ્વરૂપે એ વખતે ભગવાન એ દરબાર ભરીને બેઠા હોય છે, રાજા મહારાજા. અને છેલ્લો એમનો ચુકાદો હોય છે એ વખતે છેલ્લી આરતીમાં. છેલ્લી આરતી જે શયન આરતી એની પહેલાની આરતી છે 7:30 વાગ્યાની. એ આરતીની અંદર ભગવાન ભોલેનાથ બાબા રાજા ધીરાજા બિરાજિત થયેલા હોય, પૂર્ણ દરબાર ભરેલો હોય, અને એનું રાજજી ઠાઠ હોય ભગવાન શિવજીનો. અને એ વખતે ભગવાન શિવજી પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દે છે કે આ રીતે થવું જોઈએ જગત. અને એમાં જો આપણે હાજર હોઈએ અને આપણે કંઈક માગતા હોઈએ અને કહી દે કે આ કામ થઈ જશે, તો આપણો બેડો. એ વખતે ભગવાન શિવના સંપૂર્ણ આશીર્વાદ એ સંધ્યા આરતીની અંદર આપણને પ્રાપ્ત થઈ જશે.